हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। તુલસી ગરનાળાથી મોગરી જતા કાંસની સફાઈ થયાનું તંત્રનું ધુપ્પલ। અમીન મોટર્સથી કાંસની ગંદકી યથાવત। જિલ્લા કલેક્ટર દ્વારા મોન્સૂન કામગીરી પર યોજાયેલ બેઠકમાં MGVCL, કાંસ વિભાગ, પાલિકા જેવા અન્ય વિભાગને સમસ્યાઓના ત્વરિત નિકાલના સૂચન કરવામાં આવ્યા હતા, પરંતુ શેઠની શિખામણ ઝાંપા સુધીની માફક કાંસ વિભાગ દ્વારા તુલસી ગરનાળાથી મોગરી સુધીના કાંસની સફાઈ કરવામાં આવેલના દાવા ધુપ્પલ બનવા પામ્યા હોય એમ અમીન મોટર્સથી મોગરી તરફ જતા કાંસની ગંદકી યથાવત રહેતા શું કાગળ ઉપર જ કાંસ વિભાગ દ્વારા સફાઈ કરવામાં આવીના સવાલ ઉઠવા પામી રહ્યાનું જાણવા મળ્યું છે। प्राप्त विगतो अनुसार ચોમાસાના આગમન પૂર્વે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત સંલગ્ન વિવિધ વિભાગ સાથે બેઠક યોજવામાં આવતા જિલ્લા કલેક્ટર દ્વારા કાંસ વિભાગ, MGVCL, પાલિકા સહિત અન્ય વિભાગને સમસ્યાઓના ત્વરિત ઉકેલ લાવવા પર સૂચન કરવામાં આવ્યું હતું, પરંતુ શેઠની શિખામણ ઝાંપા સુધી બનવા પામી હોય તેમ કાંસ વિભાગ દ્વારા તુલસી ગરનાળાથી મોગરી તરફ જતા કાંસની સફાઈ થઈ ગયાના કરેલ દાવા ધુપ્પલ સાબિત થયા હોય એમ અમીન મોટર્સથી મોગરી સુધીના કાંસની ગંદકીની સ્થિતિ યથાવત રહેવા પામતા શું વિભાગ દ્વારા સફાઈ માત્ર કાગળ ઉપર જના સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે।